તો જો મિત્રો વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને ઓક્સિજન જોડે જો આવા મીઠા ફળ આપતા હોય તો મિત્રો શું કહેવું જ. તો મેહુલ તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આંબા કલમો વિશે થોડીક માહિતી આપજો ભાવતાલ ને એવું આપણે દર્શકોને. જી ખેડૂત મિત્રો, મારું નામ મેહુલભાઈ મંગળભાઈ દિયોરા છે અને શ્રી ચામુંડા ફાર્મ એન્ડ નર્સરી મારી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની બાજુમાં ગામ માંડવા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ત્યાં આવેલી છે. આપણી પાસે 3 ફૂટથી લઈને 5 ફૂટની કલમ અવેલેબલ હોય છે. એમાં 3 ફૂટના 80 રૂપિયા છે, 4 ફૂટના 120 રૂપિયા અને 5 ફૂટના 150 રૂપિયા હોય છે. એકદમ વ્યાજબી રેટ, સારી ક્વોલિટી અને સારામાં સારી ગુણવત્તાવાળી કલમો ખેડૂત મિત્રોને આપણે આપીએ છીએ. આ રીતની કલમો હોય છે. તમે ક્વોલિટી જોઈ શકો છો. ગ્રીનરી કલમોની બધી એકદમ સારી ક્વોલિટી, ગુણવત્તાવાળી અને દેશી ગોટલામાં બધા પ્લાન્ટ બનાવેલા હોય છે. અને અલગ અલગ વેરાયટીઓ, જેમ કે વાત કરીએ કે રાજાપુરી, આમ્રપાલી, બારમાસી, સોનપરી, મિયાઝાકીથી લઈને સસ્તીથી લઈને મોંઘી કલમ, જાપાનની, ચાઇનાની, ઓસ્ટ્રેલિયાની, કોઈ પણ અલગ અલગ બધી વેરાયટીઓ, એવી આંબાની 85 વેરાયટીઓ આપણી પાસે અવેલેબલ છે મિત્રો. તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો. અમારો મોબાઈલ નંબર છે 8866374404. તો જય માતાજી મિત્રો. કાલે જો બનાસકાંઠામાં બેઠા હતા રાત્રે અને આજે સવાર પડતા પડતા અહીંયા ભાવનગર પહોંચી ગયા મિત્રો. તો જો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાવનગરથી 41 કિલોમીટર આવેલા શ્રી ચામુંડા ફાર્મ નર્સરી. ભાઈ અમારા બનાવી છે ગોરધનજી. તો એમના મિત્રો આપણે જે આંબાની કેરીની પેટીઓ આલી હતી તો એ જોઈને હવે અમને ભાઈ આંબાવાડી કરવાનો બહુ એમ રસ થઈ ગયો કે લાવ આપણે આંબાવાડી કરીએ. તો જો અમે અહીંયા આવી ગયા છીએ ભાવનગર. આ નર્સરીની મુલાકાત, સોસિયા ગામનું નામ છે અને આ રીતની કંઈક નર્સરી છે. અને જો ત્યાં આંબા અને આ રીતના આંબાના ઝાડ છે. તો અમારા શૈલેષજીને અમે ડાલુ લઈને આવી ગયા છીએ. આવો તો શૈલેષજી આપણું ટાટા યોદ્ધા હેડો હતા. તો જો મિત્રો અમે આ સોસિયા ખાતે આવી ગયા છીએ. બને રહેજો વિડીયોમાં. તો મિત્રો નવી નવી આંબાની કલમો શું ભાવ પડે છે, કેવી રીતની પડતર ને બધું છે જોવા માટે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો તમારે આંબાવાડી કરવી હોય તો કોઈક કામ લાગશે વિડીયો મિત્રો. તો જો મિત્રો આ રીતની કંઈક આંબાની કલમો છે. તો ચલો આગળ મુખ્ય વ્યક્તિઓને વાત કરીએ આપણે કે શેરૂતનું ભાવતાલ બધું કઢાવીએ. ચાલો. જો મિત્રો આખું ખેતર આંબાથી ભરેલું છે. આ બધા આખો ગોટલાનું ખેતર છે. જુઓ મિત્રો, હવે આવું કાંઈક કરવું પડશે ગોરધનજી આપણે. જો આ બધી આંબાવાડીઓ ને એમનું આખું ખેતર મિત્રો. તો જો મિત્રો આ રીતનું ગોટલા ચૂસીને ફેંકી ના દેવાય અને આ રીતના વાવા પડે. ભાઈ આ બનાસકાંઠાવાળા બધા કોક શીખો આપણે. હવે કંઈક આવું કરવું પડશે જો સફળ ખેતી કરવી હશે તો. નકે આપણાવાળા મિત્રો શું કરે છે કે અહીંથી સસ્તા લાવીને પછી અહીંયા વેચે. એના કરતાં જો આપણે જાતનું પ્રોડક્ટ બનાવીએ ને આ રીતનું કંઈક આગળ કરીએ તો ખૂબ સારું કહેવાય મિત્રો. જો આ એકદમ મોટી 10-10 ફૂટની સાઈઝના આંબા છે. ભાઈ આ બનાસકાંઠાવાળા દરિયા કિનારે શું લેવા આવ્યા? હે આંબા લેવા આવ્યા છે. લંગડો, કેસર, બદામ. લંગડો, લૂલો, કેસર બધા ના બરાબર જોઈને કહું કઈ કેરી લેવા. હા છે, બધા મળી રહેશે આમ તો. જો અહીં તો લંગડો, લૂલો, કેસર, બદામ, હાપુસ, ઠોઠિયો A to Z ક્વોલિટી મળશે. A to Z. હા મસ્ત હે નહીં આંબાવાડી? જોરદાર છે. 20 બનાસકાંઠામાં બેઠા હતા નહીં, દરિયા કિનારે આવ્યા તમે.
જોરદાર નર્સરી છે એમ હવે વિચાર છે ખાટલો લઈને હોય નોકરી કરવી છે નોકરી કરવી છે હા ઘરે અહીંયા આપણે આંબાવાડી નહીં કરવી યાર એ ઊંચા કાઢી દઈશું ભાગ્યા ને ત્રીજા ભાગે આ નર્સરીના માલિક મંગલભાઈ છે અને એ આવે એટલે આપણે ભાવતાલ કરીને સારા સારા ડોકા લઈને આપણે ઘરે જવાનું છે બરોબર મિત્રો તમારે બી કોઈને મંગાવવા હોય તો ઓનલાઈન સર્વિસ ચાલુ છે ઉદય ઠાકડા ગાડી નંબર GJ08AW0955 સંપર્ક કરવો મારો સંપર્ક કરવાનો ચમ અપડાઉન માટે અપડાઉન કરવું હોય તો મારો સંપર્ક કરો એમ? હા વ્યાજબી ભાવ છે ખાલી ડીઝલ ભરાવાનું 2 ટાઈમ જમાડવાનું હા બરોબર 5 સ્ટાર હોટલમાં એ તો તમારે જે જમવું હોય હા રેડી અનલિમિટેડ 5 સ્ટાર હોટલમાં ઓકે બરોબર ચાલો તો જો મિત્રો જે બાજુ નજર દોડાવો હોય છે બાજુ જો મિત્રો અસંખ્ય આંબા કલમો જે સાઈઝમાં જોતી હોય જો જો મિત્રો આ આંબાના ઝાડ જ છે મિત્રો કેટલી મોટી સાઈઝ છે જો એનું થડ બતાડું ને તમને તો જુઓ મિત્રો અમારા હથેળી કરતાં પણ મોટું થડ છે તો મિત્રો અદ્ભુત આંબાવાડી છે હવે ભાવતાલ આપણે કરાવીએ આ 600 થી 800 ની કલમ છે પેલી મોટી પડી હે 600 થી 800 ની કલમ મોટી એમ હું જોઈ આ પડી એમ જોરદાર છે એક હાથો લઈ જવાય વધારે નહીં તો 700 રૂપિયા 600 થી 800 કીધા આ હાથે જોવો છો તો જો મિત્રો આ મોટી સાઈઝની કલમ છે 600 રૂપિયા તો આનો ભાવ મિત્રો 600 રૂપિયા છે એકદમ ફૂલ બીજા જ વર્ષે મિત્રો ફ્રૂટિંગ આપી દે બીજા વર્ષે આપી દે ફ્રૂટિંગ ને બહુ સરસ તો મિત્રો સૌ પહેલાં આપણા કેસર આંબા ભરાવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા કેસરના 90 આંબા આપણે ભરી રહ્યા છીએ જો અમારા શૈલેષજી આરામ કરે રહ્યા હે એ હા બસ એટલે આમ પાછા પડપડ કરે છે રેડી જો મિત્રો આ સ્ટીકર વાળી વેરાયટી છે મિત્રો આમ્રપાલીની આવી ગયા રેડી બરોબર હવે આ 6 રોપા આમ્રપાલી 6 આમ્રપાલી કરતો જાવ છું બરોબર બીજી વાર વાંચી જો મિત્રો લાસ્ટમાં અમે આ 12માસી કેરી ભરાઈ છે એ ભાઈનું કેવું છે અંદર મોર આયા જ કરે જો તાર વગર સીઝને મોર છે અને કેરીયું છે અંદર ક્યાં છે બતાવજો જો અંદર આપણને મોટી કેરીઓ દેખાડશે 12માસી આંબાની તો ચલો આપણે જોઈ લઈએ ઓહો તો આવીને આલો યાર અમને એક 4 ફૂટ કે નહીં હે એક આવીને આલો બધી 12માસીમાં આવી જાય કેરી લીલા ભાઈ તો જો મિત્રો વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને ઓક્સિજન જોડે જો આવા મીઠા ફળ આપતા હોય તો મિત્રો શું કહેવું જ જો મિત્રો અમારા આંબા ઉપર કેવી મસ્ત કેળીઓ વર્ગી છે તો મિત્રો આવી રીતે ઓક્સિજન સાથે મીઠા ફળ આવે એવા કાંક આંબા વાવજો ગોરધનજી શું કહેવું તમારું હવે શું કહું કાંક કહો હવે છેલ્લે શું ભાઈ આ રીતનું કેવી મજા આવી બહુ મજા આવી ગઈ અમને આ આંબા નર્સરીમાં ખૂબ આનંદ થયો
તો ભલે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા આવા નવા વિડીયો જોવા માટે. નાની નાની ખુશીઓ અમારી ફરીથી જોઈ તમે તો ખૂબ ખૂબ આભાર મિત્રો. ભલે જય માતાજી. જય માતાજી.